નમસ્કાર દોસ્તો, આમ આપણે જોઈએ તો જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં બની છે ત્યારથી લગભગ આપણે જોઈએ ને તો લોકોની અડધી જિંદગી તો લાઈનમાં ઊભા રહેવામાં જ વહી ગઈ છે. તમે જોયું હશે કેટલી વખત આ સરકારે તમને લાઈનમાં લગાવ્યા છે. નોટબંધી કરી ત્યારે તમારી પાસે લાઈનો કરાવરાવી, કોરોના કાળમાં સ્મશાનોની બહાર લાઈનો લગાવરાવી, હવે કેવાયસી કરાવવા માટે વિચાર કરો તમે. આજ સુધીમાં કેટલી વખત તમે લાઈનમાં ઉભા રહ્યા તમારો કામ ધંધો છોડીને? તમે કામ ધંધો છોડીને જાઓ છો, નુકસાન તમારે થાય છે, પણ નેતાની પાવલી પણ કપાતી નથી, એટલું યાદ રાખજો તમે. હવે નવું લાવ્યા છે ઈ કેવાયસી કરાવવાનું. જો ખેડૂતોને 2000 રૂપિયા જોતા હોય તો ઈ કેવાયસી કરાવવાનું, 7/12 હું કઈ કેવાસી ફેવાસી જે કઈ આવતું એ કરાવવાનું, લિંક કરાવવાનું. નત નવા ડિંડકો આવ્યા રાખે છે, પણ જનતાને પોસાય છે. કામ ધંધો પાડીને જવાનું, અડધો દિવસ લાઈનમાં ઊભું રહેવાનું. પેલી વેક્સિન આપવાની જો ને આપણે જોયું ને, સવારમાં 3 વાગ્યામાં આવ્યા જાય. સવારમાં 3 વાગ્યામાં વેક્સિનની લાઈનમાં ઊભા રહેલા લોકોને મેં જોયા છે. આપણને એમ થાય કે આ સરકાર અમૃત ફળ વેચતી હશે, જાણે અમૃત વેચતા હોય એવી રીતે લોકો લાઈનમાં ઊભા રહી ગયા. અને હવે પછતાય કે આ વેક્સિન ન લીધી હોત તો સારું હતું. વેક્સિન લીધા પછી બહુ નબળાઈ આવી ગઈ. હજુ તો વાર છે, 2030 આવવા દો, પછી ખબર પડશે કે વેક્સિન લીધા પછી કેવું ફીલ થાય છે. હજી વાર છે. પણ અત્યારે મારે વાત કરવી છે ઈ કેવાયસી ને લઈને. વળી પાછું આ નવું ડિંડક લાવ્યા છે ઈ કેવાયસી કરાવવા. પેલા ખેડૂતોના કંઈક 2000 રૂપિયા ખાતામાં આપે છે એટલે કંઈક ફલાણું કેવાયસી કરાવો, ફલાણા સાથે લિંક કરાવો. નત નવા ડિંડકો આવ્યા રાખે છે. ત્યારે દેવભૂમિ દ્વારકાનો એક વિડીયો મારી સામે આવ્યો છે. એ વિડીયોની અંદર એવા ખુલાસાઓ કરવામાં આવ્યા છે કે રોજના 40-45 ટોકન આપવામાં આવે છે અને લોકોની લાઈન હોય છે 300-400 ની. હવે વિચાર કરો તમે, 300-400 લોકો લાઈનમાં ઊભા હોય અને ટોકન આપે ખાલી 40 કે 45. હવે વિચાર કરો સામાન્ય માણસનો કેવો સમય બરબાદ થાય છે. પોતાનો દિવસ પાડીને આવે છે, કામ ધંધો ખોટી કરીને આવે છે. કોઈને નાના છોકરા હોય તો ઘરે અથવા બાજુવાળાને સંભાળ રાખજો, આવી બધી ભલામણો કરીને આવતા હોય છે. ઘણી બધી તકલીફો હોય છે. ખેડૂતો પોતાનું ખેતરનું કામ છોડીને આવતા હોય છે. પણ એની સાથે આ સરકારને શું લેવા દેવા? આ ભ્રષ્ટ અધિકારીઓને શું લેવા દેવા? 300 લોકો લાઈનમાં ઊભા હોય અને 40-45 ટોકન આપે, ક્યારે વારો આવે? પણ સરકારના પેટનું પાણી શું કામ ને હલે? એને તો ખાલી તમારા મત જોતા છે. પછી તમને જે કઈ સમસ્યાઓ પડે, તકલીફો પડે, એની સામે એને થોડું જોવાનું છે. એ તો 5 વર્ષે પાછા આવશે, વળી પાછા તમને કંઈક નવો લોલીપોપ આપશે એટલે વળી પાછા તમે એ જ બટન દબાવવાના છે. તમે સુધરવાનું નામ નથી લેતા. પણ હાલ જે રીતે અમારી સામે એક દ્વારકાનો વિડીયો આવ્યો છે, હું તમને જરા બતાવું. જુઓ તમે કેવી રીતે લોકો હેરાન થાય છે. લોકોની અડધી જિંદગી તો આ રીતે લાઈનોમાં અને કેવાયસી કરવામાં જ નીકળી જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. દ્રશ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના, જ્યાં આધાર કાર્ડ બનાવવા તેમજ ઈ કેવાયસી કરવામાં લોકોને ખૂબ જ તકલીફો પડી રહી છે. ખંભાળિયામાં અરજદારોને આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય તેમજ ઈ કેવાયસી માટે ખંભાળિયા મામલતદાર કચેરી ખાતે છેલ્લા 3 દિવસથી ધક્કા ખાવા પડી રહ્યા છે. આમ છતાં તેઓને આધાર કાર્ડ કઢાવવા માટે ટોકન નથી મળી રહ્યા. રોજના 40થી 50 જ ટોકન ઇસ્યુ કરવામાં આવે છે. તેની સામે અરજદારોની સંખ્યા ઘણી વધારે હોવાના કારણે લોકોને આ જ રીતે કામ ધંધો છોડી અને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે લોકોની માંગ છે કે આધાર કાર્ડ સેન્ટરમાં વધારો કરવામાં આવે, જેથી લોકોને ધક્કા તો ન ખાવા પડે અને કામ પણ આસાન થઈ જાય. તો આવી જ રીતે લાઈનમાં કાયમને માટે ઊભા રહેવું હોય તો ભારતીય જનતા પાર્ટીને બિંદાસ વોટ આપ્યા કરો. કારણ કે એ લોકો નવું કાંઈક ને કાંઈક લાવવાના જ છે. આ લોકો નવું લાવે, તમે લાઈનમાં ઊભા રહો, તમારો સમય બરબાદ કરો એટલે બીજી તરફ જ્યાં મોંઘવારી વધતી હોય એની ઉપર તમારી નજર જાય નહીં. જે કાંઈ 2 નંબરના કાંડો થતા હોય એના વિશે કોઈને કાંઈ સવાલો કરવાનું મન થાય નહીં કે ભાઈ કામ ધંધામાંથી નવરા પડતા નથી,
આ લાઈનોમાં ઊભા રહેવામાંથી નવરા પડતા નથી તો સરકાર સામે અવાજ ઉઠાવવાનો ક્યાં આપણી પાસે ટાઈમ છે? જે કરવું હોય એ કરે. ભ્રષ્ટાચાર કરવો હોય તો ભ્રષ્ટાચાર કરે, મોંઘવારી વધારવી હોય તો મોંઘવારી વધારે. તો આવી જ રીતે લાઈનમાં ઊભા રહેવા માટે વારંવાર કમળનું બટન દબાવવા કરો અને સરસ મજાની લાઈનોમાં ઊભા રહ્યા કરો. બરાબર ને? નત નવા ડિંડકો આના ચાલુ જ રહેવાના છે. એક સમયે આ બધી જ વસ્તુનો વિરોધ નરેન્દ્રભાઈ મોદી કરતા હતા. આધાર કાર્ડ કે ન ચાલે, પાન કાર્ડ ન ચાલે, ફલાણું કાર્ડ ન ચાલે. આજે બધી જ વસ્તુ લાગુ કરી દીધી, જનતા લાઈનમાં ઊભી રાખી દીધી. હજુ તો બહુ લાઈનમાં ઊભું રહેવાનું છે. જ્યાં સુધી તમે લોકો જાગૃત નથી થવાના ને ત્યાં સુધી લાઈનમાં ઊભું જ રહેવાનું છે. પણ આ એક વાત હું ચોક્કસથી કહી દઉં, હા, હું નથી નોટબંધી વખતે લાઈનમાં ઊભો રહ્યો, નથી કોઈ કોરોના કાળમાં કોઈ સગા સંબંધીઓ એક્સપાયર થઈ ગયા હોય એના માટે સ્મશાનની બહાર લાઈનમાં ઊભો રહ્યો, એવું ક્યારેય નથી બન્યું. વેક્સિન લેવા માટે ક્યારે લાઈનમાં નથી ઊભો રહ્યો. જો કે વેક્સિન તો મેં લીધી જ નથી, એક પણ ડોઝ નહીં. કોણ જાણે, લોકોને તો એમ થઈ ગયું કે અમૃત વેચે છે, ચાલો ચાલો દોડીને લઈ આવો. મોટી મોટી લાઈનો લગાવતા હતા સવારમાં 3 વાગ્યામાં, 4 વાગ્યામાં. આપણે તો દૂર જ રહ્યા છે, કારણ કે ચા વેચવા વાળા વ્યક્તિઓ વેક્સિન બહાર પાડતા હોય એમાં શું લેવાનું હોય? પણ કોણ જાણે, બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. હવે પછતાય છે કે વેક્સિન લીધા પછી સારું થોડીક નબળાઈ આવી ગઈ. 3 માળ ચડો હોય તો થોડુંક હાંફી જઈએ. હજી તો હાંફો છો, હજી તો હાવ જાઓ. લખી લેજો, ઘણા વૈયાઈ ગયા, 16 ભાવમાં વૈયાઈ ગયા. જોયું ને તમે? નાના છોકરાઓને એટેક આવે. વિચાર તો, આવતા હતા કોઈને 10 વર્ષ પહેલા કોઈને એટેક આવતા હતા? નાના છોકરાઓ એટેકમાં વૈયા જવા મીના. કઈ ધાતુની બની હતી એ કોઈને ખબર જ નહોતી. મને ખબર હતી એટલે મેં ન લીધી, મારા પરિવારને ન લેવા દીધી. અને અસંખ્ય લોકોને મેં તો રોક્યા. જિંદગીમાં એક કામ મેં સારું કર્યું ભાઈ, અસંખ્ય લોકોને રોક્યા કે વેક્સિન ન લેતા. તમારી ઉપર ગમે એવી પાબંદી કરે, થિયેટરમાં ન જવા દે, મંદિરોમાં ન જવા દે, ગાર્ડનમાં ન જવા દે, બસમાં ન બેસવા દે, તો એ બધું થોડો સમય ચલાવી લેજો. મહેરબાની કરી વેક્સિન ન લેતા. પણ આ બધા તો લાઈનમાં ઊભા રહેવાની આદત પડી ગઈ હતી ને, તો અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા. હવે ઈ કહેવાય છે ને લાઈનમાં ઊભા રહ્યો. સરકાર તમે એવી પસંદ કરી છે તો લાઈનમાં તો ઊભું જ રહેવું પડશે ભાઈ. એટલે પરિવર્તન લાવો, નહીતર આમ નામ ને આમ નામ હેરાન થયા કરશો. તમે જો, નેતા હોય, એમના મળતિયા હોય, રૂપિયા પૈસા વાળા હોય, એમને ક્યારેય તમે લાઈનમાં ઊભા રહેતા જોઈએ? નોટબંધી વખતે કેટલી મોટી લાઈનો થતી હતી. કોઈ રૂપિયા વાળો ક્યારેય તમે લાઈનમાં જોયો? ક્યારેય નહીં જોયો. કોઈ વેક્સિન લેવા માટે કોઈ રૂપિયા વાળાને તમે લાઈનમાં નહીં જોયો હોય. આ તો સામાન્ય લોકોને હેરાન કરવાના છે. એમના જે મળતિયાઓ છે, રૂપિયા પૈસા વાળા છે, એમને કાંઈ તકલીફ નથી પડવાની. એને તો મોંઘવારી વધે તો શું ફરક પડવાનો? મોંઘવારી વધે તો નાનો માણસ જ પીસાવાનો. એટલે જાગૃત બનો, મારું એ કહેવું છે તમને. વારંવાર હું કહેતો આવ્યો છું, જોઈ વિચારીને વોટ કરો. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને 2-5 લોકો જાગૃત થાય તો મને એમ થાય કે 8-10 મિનિટ જે કાંઈ બોલ્યો એ મારું સફળ ગયું.